12 લોકોની હત્યા કર્યા બાદ મોતને ભેટનારા તાંત્રિક અંગે મોટા ખુલાસા થયા છે। તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોતાના જ 3 સંબંધીઓની હત્યા કરી હતી, જેમાં બીમાર રહેતા દાદીની હત્યા કરવામાં આવી હતી। બીમારી પાછળ ખર્ચો વધતા તાંત્રિકે પોતાની જ દાદીની હત્યા કરી નાખી, જ્યારે મિલકત માટે તેણે પોતાના કાકાની હત્યા કરી હતી। તાંત્રિકનો મોતનો આ ખેલ ફક્ત 20 રૂપિયાની ઝેરની પડીકી અને 12 લોકોની હત્યા। સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાને તો પાપની સજા મળી ગઈ, પરંતુ મરતા પહેલા તેણે 12 લોકોની હત્યાની કબૂલાત કરી। ખુદ પોતાની માતા અને દાદી ઉપરાંત 12 લોકોની હત્યા માટે તાંત્રિક ભુવાએ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો। મૃતક તાંત્રિક ભુવા નવલસિંહ દ્વારા અત્યાર સુધીમાં 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચે 12 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી। ભુવો લોકોને મોતને ઘાટ ઉતારવા સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતો હતો। સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રેટ ખરીદી કરી હોવાની ભુવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રાઇટ લોકોને દારૂ અને અન્ય પ્રવાહી પદાર્થમાં ભેળવી પીવડાવવામાં આવતું હતું। પોલીસે કિરણ લેબોરેટરીમાં પણ વધુ તપાસ હાથ ધરી છે। નવલભાઈ અમારી ત્યાં આવ્યા, અમને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ આવ્યા તો ખબર નથી। અને સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બધે વેચી શકાય છે। એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન કોણ શું લઈ ગયા હોય। આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે। એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી। નાના ગ્રાહકને કઈ બી કામ કલર ડાઘા કલર વાપરવો હોય તો 100 ગ્રામ દે ને 500 કિલો દે ને 10 કિલો દે, એટલે માપ નથી કે કેટલું દેવું। સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરનારા આ ભુવા નવલસિંહ ચાવડાનું મોત નીપજ્યું। અમદાવાદમાં લોકઅપમાં વોમિટ થયા બાદ ભુવો ઢળી પડ્યો અને તેનું મોત થયું છે, જેને સારવાર માટે ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો। સરખેજ પોલીસે ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી અને ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। ભુવાએ આર્થિક ફાયદા માટે તાંત્રિક વિધિની આડમાં 12 લોકોની હત્યા કરી હોવાની પોલીસ સામે કબૂલાત કરી હતી। આરોપીઓ તમામ લોકોને સોડિયમ નાઇટ્રેટ આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3, પડધરી, અંજાર અને વાંકાનેરમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોતાના જ 3 પરિવારજનોની હત્યા પણ તેણે કરી છે। આરોપીએ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ લીધું હતું અને વઢવાણના આશ્રમમાં તે રહેતો હતો। 1ના 4 ગણા રૂપિયાની લાલચ આપી ભુવો લોકોને ફસાવતો અને રૂપિયા પડાવ્યા બાદ હત્યા કરી નાખતો। આરોપી જે તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતો હતો અને બાદમાં પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવવા માટે આપતો હતો, જેનાથી વ્યક્તિનું મોત થઈ જાય અને આખો મામલો હાર્ટ એટેક કે અકસ્માત કે આત્મહત્યામાં ખપાવી શકાય। આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા। 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 અંજારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે, ત્યાંથી લાવેલું હતું। 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરે છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે અને એની જાણ એને કોઈ બીજા ભુવાજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે। ભાવનગરમાં મહિલા તબીબનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે। ઘોઘા ગામમાં મહિલા ડોક્ટર શીતલ પટેલનો સંદિગ્ધ અવસ્થામાં તેમના રૂમમાંથી મૃતદેહ પોલીસે કબજે કર્યો છે। મહિલા તબીબી સોનવાડામાં ભાડેથી રહેતા હતા। પાડોશીઓને બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારે પોલીસ અને ઘોઘા મામલતદારે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। ત્યારે ડોક્ટરની હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા નીતિન ગોહિલ જોડાઈ ચૂક્યા છે। નીતિન, હાલ બોડીનો કબજો પોલીસે મેળવી લીધો છે, પરંતુ અન્ય તપાસમાં કોઈ વિગતો બહાર આવી છે કે હત્યા છે કે આત્મહત્યા?
ચોક્કસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના એક તબીબ એટલે કે ડોક્ટર જે મહિલા હતા સીતેર પટેલ નામના મહિલા તેમના ઘરમાંથી નગ્ન અવસ્થામાં સંદિગ્ધ હાલત પરિસ્થિતિમાં છે તે મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક લોકોને તેમના ઘરમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ અને મામલતદારનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને મહિલાનો મૃતદેહ છે તે કબજે કરીને હાલ છે તે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે સ્પષ્ટ સંકેત હજી સામે નથી આવ્યા કે આ મહિલાની હત્યા કરવામાં આવી છે કે તેમણે આત્મહત્યા કરી છે અથવા તો કુદરતી કોઈ કારણોસર તેમનું મોત થયું છે. આ અંગે પોલીસ દ્વારા અત્યારે ઊંડાણમાં તપાસ કરવામાં આવી રહી છે. જી આભાર નિતિન, માહિતી વધારે. સુરતમાં લગ્નમાં ફાયરિંગના પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરાઈ છે. ગઈકાલે 11 વાગે ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટીમાં બનાવ બન્યો હતો. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી રિવોલ્વરનું લાયસન્સ ધરાવે છે. આ બનાવમાં સંતોષ દુબે, વિરેન્દ્ર વિશ્વકર્મા નામના 2 લોકો ઘાયલ થયા છે. ફરિયાદીના મતે રિવોલ્વર સરખું કરવા જતા તે ફાયરિંગ કરી બેઠો, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે હવામાં તેણે 3 રાઉન્ડ ફાયર કર્યા છે અને તપાસમાં જે પુરાવા મળશે તેના આધારે કાર્યવાહી થશે. હાલમાં જ આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. સાથે જ આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ થશે. આરોપીએ કયા હેતુ માટે લાયસન્સ મેળવ્યું હતું તેની ચકાસણી પણ કરવામાં આવશે. ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ફાયરિંગ થતા 2 લોકો ઘાયલ થયા હતા. ડેનિશ કેકના માલિક ઉમેશ તિવારી આ ફાયરિંગ કર્યાનો આરોપ છે. સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં સુસવાટા કરવા માટે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા કરનાર આ છે ઉમેશ તિવારી, કે જે ભાજપનો કહી શકાય સક્રિય કાર્યકર્તા છે અને આગેવાન હોવાને લઈ અને પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા માટે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું. જોકે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો આ વિસ્તારમાં સૌથી વધુ રહે છે અને તેઓ પોતાને ત્યાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરી પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે ગુજરાતમાં પ્રથમ ઘટના તો ના કહી શકાય, આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે. ત્યારે સુરત જે શાંત શહેર છે, રોજગારી માટે રોજગારનું સૌથી મોટું શહેર છે, ત્યાં આગળ રોજીરોટી માટે આવીને વસેલા આ વ્યક્તિએ જે રીતે ફાયરિંગ કર્યું છે તેને લઈને હવે મોટા સવાલો ઊભા થયા છે. એવું તો શું ઘટના બની કે આ વ્યક્તિને લાયસન્સવાળું હથિયાર આપવામાં આવ્યું? એવો કોઈ પોતાનો વેપાર નથી, એમને કોઈ જીવનું જોખમ નથી અને તેઓ હથિયાર લઈને ફરે છે, સુસવાટા કરી રહ્યા હતા. ઘટનામાં ફાયરિંગ થયા બાદ હવે સવાલો ઊભા થયા છે. જોકે પોલીસે હાલ તેની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.